श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय। श्री गुसाईजी प्रभुना 252 सेवकों 85 सेवकीनी एक गुजर के बेटे की बहू जेनु लग्न सखीतरा गाम में मांडलिया कुटुंब में थाय छे। तेनो पूर्व जन्म श्री गोकुलनाथ जी आप 85મી वार्ता प्रसंग में लखे छे। भाव प्रकाश में श्री हरिराय जी भाव प्रकाश करे छे त्यारे जणावे छे के आ गुजर के बेटे की बहू जे पूर्व जन्म में द्वारिका लीला में रुक्ष्मणीजीनी अंतरंग सखी विमला एनी दासी जेनु नाम त्या परमेश्वरी हतुं। कोई कार्यार्थ श्री ठाकुरजीना भवनमां आ परमेश्वरी ज्यारे आवे छे ते वखते रुक्ष्मणीजीनी इच्छाथी ठाकुरजी व्रज लीला संबंधी वार्तालाप करी रह्या होय छे अने ते वार्तामां व्रजनी कुमारिकाओने जे सुख पुष्टि प्रभुए आप्युं ए वर्णन रुक्ष्मणीजी तो श्रवण करे ज छे पण जे कार्यार्थे आ परमेश्वरी दूर आवीने ठाड़ी छे ऊभी छे ए पण श्रवण करी ले छे। हवे अत्यार सुधी द्वारिका लीला में परमेश्वरीए जे सुख भोगव्युं छे एनी सामे आ कुमारिकाओने जे सुख मळ्युं ए एटલું अद्वितीय लाग्युं के हवे एने द्वारिका में खावुं पीवुं गमतुं नथी। हवे एना मनमा एक ज विचार चाले छे के मने व्रजनु जे सुख पेली कुमारिकाओने ठाकुरजीए आप्युं ए मने क्यारे मळे। एनुं चिंतन मनन एटલું तीव्र गतिए चाल्युं के हवे एने भूख लागती नथी, तरस लागती नथी, ए पड़ी रही छे। ठाकुरजी द्वारिकाधीश अंतर्यामी छे, एने बोलावडावे छे, एने पूछे छे, एने दुख जाणे छे अने ए वखते आ दिल खोलीने कहे छे के द्वारिकाधीश हवे तो मारे व्रजनुं सुख ज जोईए, ते सिवाय हूँ आ देहमां मारा प्राण धारण नहीं करी शकूं, हूँ प्राण छोड़ी दईश। ए वखते द्वारिकाधीश कृपा करीने एने आज्ञा करे छे के परमेश्वरी श्री यमुनाजी ए व्रजना अधिष्ठात्री देवी छे। यमुनाजी व्रजनु सुख आपशे, तू यमुनाजीनुं भजन कर। अने ज्यां द्वारिकाधीशनी आज्ञा थई एटले हवे एना हૈયામાં विश्वास थयो, एनुं जोम वधी गयुं अने श्री यमुनाजीने भजे छे, रोज प्रार्थना करे छे। श्री यमुने हमारी सुधि लेना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। तूने लाखों की विपदा टारी, तूने मेरी सुध बिसराई, मेरी विपदा प्रभु को सुनाना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। द्वारिकाधीशजीनी आज्ञा थई छे। श्री यमुनाजीए द्वारिकाधीशजीनी कानीथी परमेश्वरीने दर्शन आप्या छे। તે વખતે પરમેશ્વરને શું ભાવ થયો હશે હૃદયમાં, જ્યાં
યમુનાજીના સખીઓ સાથેના દર્શન થયા હશે. દોડમાં લઈએ. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર મારી માએ કરી છે ઘણી મહેર રે, આજ આનંદની લહેર. આસો પાલવના તોરણ બંધાવ્યા, કુમકુમ કેસરના સાથિયા પુરાવ્યા, મેં તો ફૂલડા વેરાવ્યા ઠેર ઠેર રે, આજ આનંદની લહેર. યમુનાજીને જોતાની સાથે તો પરમેશ્વરીનું હૈયું ખીલી ઉઠ્યું. યમુનાજીના દર્શન કરતા ધન્ય થઈ ગઈ. યમુનાજીના નેત્રો પણ કમળ જેવા છે. આપના નેત્રોમાંથી કરુણા વરસી રહી છે. આપના દર્શન કરતાની સાથે આપના ચરણોમાં દ્રષ્ટિ કરી અને પરમેશ્વરીએ વિનંતી કરી છે કે મને જે સુખ ઠાકોરજીએ કુમારિકાઓને આપ્યું વ્રજમાં, એ સુખ મારે જોઈએ. આપ મને કૃપા કરીને વરદાન આપો. તે વખતે આ વાર્તા પ્રસંગમાં જ આવે છે. યમુનાજી ફરી પૂછે છે કે તને કયું સુખ જોઈએ? તે વખતે પરમેશ્વરી કહે છે જે સુખ કુમારિકાઓને આપ્યું. અને આવું પૂછવાનું કારણનો ભાવ એવો પણ હોઈ શકે કે યમુનાજી જાણે કહી રહ્યા છે કે હે પરમેશ્વરી, તું અહીંયા તો રૂક્ષ્મણીજીની અંતરંગ સખી વિમળાની દાસી છું, એટલે અહીંયા જે જાહો જલાલીમાં તું રહી છું, હાથીદાંતના પલંગ ઉપર તું જે નિદ્રા લે છે, રત્નખચિત ભવનોમાં જે તું વિહાર કરે છે, પણ ત્યાં તો વ્રજમાં તારે પ્રગટ થવાનું છે, એક સાધારણ ઘરમાં. શું તને અનુકૂળ આવશે? એમ કહેવા લાગતા હોય, એમ કહેવા માગતા હોય. તેથી પૂછ્યું કે તું મને ખુલાસીને કહે કે તારે કયું સુખ જોઈએ છે. અને દ્રઢ સંકલ્પ સાથે કીધું પરમેશ્વરીએ કે મને તો જે સુખ કુમારિકાઓને આપ્યું એ સુખ મળે એના માટે મને કોઈ ઐશ્વર્યની આવશ્યકતા નથી. આપ જ્યાં રાખશો, જ્યાં પ્રગટ કરશો ત્યાં હું પ્રગટ થઈશ. આપ જેમ રાખશો એમ હું રહીશ, પણ મને ઠાકોરજીનું એ સુખ જોઈએ જે કુમારિકાઓને મળ્યું. ત્યારે યમુનાજીએ પ્રસન્નતાથી વરદાન આપી દીધું. હવે જ્યારે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થશે, આપના આત્મા જ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ શ્રી ગુસાઈજી પ્રભુના અવતારથી પ્રગટ થશે, તે વખતે તારો જન્મ વ્રજમાં થશે. ત્યારે તને આ સુખ પ્રાપ્ત થશે. હવે તો પરમેશ્વરી આનંદમાં રહેવા લાગી. હવે તો બધા પૂછે છે, વ્રજના દ્વારિકા નગરીના એમના સખીઓ, ખાસ તો એમની જે વિમળા હતી, શ્રી રૂક્ષ્મણીજીની અંતરંગ સખી, એ પૂછે છે કે આજકાલ તો આટલી પ્રસન્નતામાં કેમ રહે છે? કંઈ વાત તો કર. ત્યારે આજે પહેલી વખત હૃદય ખોલીને કહી દીધું કે શું કહું વિમળા, આજે મારા જીવનમાં જે સુખની મેં કામના કરી હતી એ સુખ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. મને નોતરા આવ્યા છે. ઓહો, વિમળા પૂછે છે, ક્યાંના નોતરા આવ્યા છે? ત્યારે પરમેશ્વરી કહે છે, આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આહા, વિમળા કહે છે, આહા, એટલે તો આજકાલ ગોમતીમાં નાહવા નથી આવતી, કારણ કે દ્વારિકા નગરી ગોમતી નદીના કિનારે છે. એટલે વિમળાએ પણ વ્યંગમાં કીધું કે કેમ પરમેશ્વરી આજકાલ તો ગોમતીમાં સ્નાન કરવા કેમ નથી દેખાતી? ત્યારે પરમેશ્વરીએ કીધું, ગંગા નાયા ને નાયા ગોમતીને મારે કરવા શ્રી યમુનાજીના પાન રે, આજ કોઈ રોકો નહીં. ત્યારે વિમળા કહે છે, પણ અહીંયા તો આ
દ્વારિકા નગરી છે, હરીભરી છે, આટલા બધા 16,108 રાણીઓનો પરિવાર છે, એમનાય બાળકો છે, ઠાકોરજી સાક્ષાત દ્વારિકાધીશજી છે. ત્યાં તારું કોણ છે જ્યાં તું વ્રજમાં જવાની વાત કરે છે? ત્યારે પરમેશ્વરીએ કીધું કે ત્યાં શ્રી ગુસાઈજી પરમ દયાળ છે. છેટી છે વ્રજની વાટડીને વળી, છેટા શ્રી ઠકુરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. ત્યાં શ્રી ગુસાઈજીનો વાસ છે. ત્યાં શ્રી ગુસાઈજીના 7 લાલન બિરાજે છે, 7 સ્વરૂપો બિરાજે છે. હા, એટલે તું હવે વ્રજ જવાની એમને? હવે મને એ કહે કે ત્યાં અહીંયા તો તને જે સુખ છે એવું સુખ તને ત્યાં કેવી રીતે પ્રાપ્ત થશે? કારણ કે તું વ્રજમાં જવાની વાત કરે છે. પણ તને ખબર છે અહીંયા તો તારી પાસે કામ કરવાવાળી દાસીઓ પણ હોય છે, તો ત્યાં તારું કોણ સેવા કરશે? ત્યારે કહે છે કે જોજે વિમળા, હા, કોઈને કહીશ નહીં, આ તો અંદરની વાત છે. અહીંયા તો તમે સેવા કરો છો ને રૂક્ષ્મણીજીની, ઠાકોરજીની, પણ ત્યાં તો યમુના કિનારે ઊભી નાવડીને મારો વાલો જુએ છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. આહા, પણ એ તો કે પરમેશ્વરી કે અહીંયા તો દ્વારિકા નગરીમાં તો દેવતાઓ આવે, મોટા મોટા હરિભક્તો આવે, આનંદ થાય, ઉત્સવ થાય, પણ ત્યાં કયો ઉત્સવ કરીશ તું? ત્યારે કહે છે વિમળા, છાણું રાખજે, કોઈને કહીશ નહીં, આ તો હું તને કહું છું. ત્યાં જે ઉત્સવ થાય ને એવો ઉત્સવ ક્યાંય ના થાય. શરદ પૂનમની રાતડીને મારો વાલો રમાડે રાસ રે, આજ કોઈ રોકો નહીં. ઓહો, પણ અહીંયા તો તું વારે વારે રૂક્ષ્મણીજીના ભવનમાં કઈનું કઈ બહાનું બતાવીને દ્વારિકાધીશજીના મુખારવિંદના દર્શન કરી જતી હતી. તે વખતે ત્યાં તું વ્રજમાં કોના મુખારવિંદના દર્શન કરીશ? ત્યારે કહેવા લાગી પરમેશ્વરી, શું કહું તને વિમળા, હે ત્યાં તો દર્શન કરવા છે શ્રીનાથના ને, પરિક્રમા કરવી ગિરિરાજ રે, આજ કોઈ રોકો નહીં. અને હવે તો એક જ વિનંતી છે વિમળા મારી તો, પરમેશ્વરીની વિનતીને મુને દેજો શ્રી વ્રજમાં વાસ રે, આજ કોઈ રોકો નહીં. અને ખરેખર શ્રી યમુનાજીની કૃપાથી એ પરમેશ્વરનો જન્મ એક ગુજરને ત્યાં થયો, વ્રજમાં જ થયો. એના લગ્ન થયા સખીતરા ગામમાં, માંડલિયા કુટુંબમાં, માંડલિયા પાંડેના કુટુંબમાં, અને એમની વહુ થઈને આવી છે. અને જ્યાં શ્રીનાથજીના દર્શન સમજણી થઈ, શ્રી ગુસાઈજી પ્રભુ પધાર્યા, તરત જ જ્ઞાન થયું. શ્રી ગુસાઈજી પ્રભુ પાસે સેવક થવા માટે વિનંતી કરી. શ્રી ગુસાઈજી પ્રભુએ એમને સેવક કર્યા છે. એટલા માટે 252 વૈષ્ણવોમાં 85નો વૈષ્ણવ એ આ જ છે, એક ગુજર કે બેટી કી બહુ. અને પછી તો એક જ કર્મ કરે છે, સવારના ઉગતાની સાથે સીધા જ ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર આપ ચડી જાય છે, અને શ્યામ મંગળાની આરતી થાય એની સાથે જ શ્રીનાથજીના દર્શન કરી, મન ભરી નિરીખી, અને પછી જ એ જળ લે છે. ત્યાં સુધી એ જળ પણ લેતી નથી. શ્રીનાથજીનું રૂપ શ્યામ વદનને ઊભો છે વટમાં, હાથ ઊંચો કરી બોલાવે પાસમાં, અમી ભરેલી એની અણિયાળી આંખડી,
તોય ન ધરાણી આંખડી અમારી. ઠાકોરજીના દર્શન કરી આખો દિવસ ઠાકોરજીનું હૃદયમાં સ્વરૂપનું ચિંતન કર્યા કરે છે. હવે એને ઠાકોરજી સિવાય કંઈ જ રૂચતું નથી. અને બનવા જોગે એવું થયું કે હજી તો નવી જ વહુ છે, હમણે જ લગ્ન કરીને આવી છે. અને ત્યાં એક પ્રસંગ બન્યો જ્યાં એમના ઘરની સાસરાની ભેંસ ખોવાઈ ગઈ. બીજે જ દિવસે સાસુની છીકણીની ડબ્બી પણ ખોવાઈ ગઈ. અને હવે તો આજુબાજુવાળાએ કહેવા લાગ્યા કે જો આ તારી વહુના પગલાં કેટલા ખરાબ છે. અને એ પછી તો ઘરના લોકોએ નવી વહુને દુઃખ આપવાનું શરૂ કર્યું. વાસી ખાવા આપે, સૂકું ખાવા આપે, એને પ્રેમથી બોલાવે નહીં, હળધૂત કરે. અને આ તો જ્યાં આવી હતી જે પિયર છોડીને, ત્યાં તો ઓરમનમાં હતી. હવે તો એ કોને સહારે છે? શ્રીનાથજીના. શ્રીનાથજીના અંતઃકરણથી પોકાર કર્યો છે. કે છે, હે દેવદમન, મેં સાંભળ્યું છે વ્રજમાં કોઈ પણ તારી માનતા રાખે એને તું કામ અવશ્ય કરે છે. તો હું પણ તારી માનતા રાખું છું. જો મારા સાસુની છીકડીની ડબ્બી અને અમારી ભેંસ મળી જશે તો હું તને અમુક શેર માખણ આરોગાવીશ, બસ. અને ઠાકોરજી તો એ વખતે વ્રજમાં ખેલી રહ્યા હતા સખાઓની સાથે. ત્યાં એમણે શ્રવણ કરી પોકાર અને તરત જ ખેલમાં વિરામ કર્યો. હું આવું છું સખાઓ, મને એક કામ પડ્યું છે. સખાઓ સમજી ગયા અને તરત જ શ્રીનાથજી આપ જ્યાં ભેંસ હતી ત્યાંથી એનો કાન પકડીને આ પરમેશ્વરીના એટલે કે ગુજર કે બેટે કી બહુના સાસરે બાંધી દીધી. અને છીકણીની ડબ્બી પણ ખાટલામાંથી જ મળી ગઈ. અને હવે તો પરમેશ્વરીના માન પાન વધી ગયા. પણ પરમેશ્વરી જાણે છે આ બધું કે કોના કારણે થયું છે. હવે તો રોજ થોડું થોડું માખણ બાજુમાં મૂકતી જાય અને જ્યાં સવા શેર માખણ થયું અને એ જ વખતે આરોગાવા માટે તો નીકળી, પણ નવી બહુ છે. સાસુ અને નણંદ તો ગયા છે ખેતરે અને ભાથું આપવા માટે પોતાના ધણીનું અને સસરાનું. અને એ વખતે મોકો મળ્યો અને પરમેશ્વરી માખણ લઈને ઘરની બહાર તો નીકળી, પણ પછી એના પગ પાછા પડી ગયા. આજુબાજુવાળા જોશે, પૂછશે કે અલી બહુ નવી આવી છું, આ કોના માટે માખણ લઈ જાય છે. અને પછી તો બહુ તાપ થયો હૃદયમાં. પાછી આવી અને કીધું, અરે રે, હું દેવદમનનું માનતા માનેલું માખણ પણ નહીં આરોગાવી શકું. એ વખતે દેવદમન શ્રીનાથજી બાવા કેટલા કૃપાળુ છે. આપ પણ આ ગુજર કી બેટે કી બહુનો તાપ સહન ન કરી શક્યા અને આપ પણ સામે પગલે પધાર્યા છે. અને દરવાજો ખોલીને જ્યાં દર્શન થયા 7 વર્ષના શ્રી કૃષ્ણ પ્રભુ શ્રીનાથજીના, અને એ પણ દર્શન બાળકના સ્વરૂપે આપી, કિશોર વયના સ્વરૂપે આપીને સામેથી જ કીધું કે લાવ મારું માખણ. તે સવા શેરની માનતા માની હતી ને, એ જ વખતે આ સમજી ગઈ કે ઓહો, આ તો રોજ સવારે હું જે મંગળા કરવા દર્શન કરવા જાઉં છું શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર, એ સાક્ષાત મારા ઘરે આવ્યા. આખા શરીરમાં રોમાંચ થયો, એના રોમ ઠાડા થઈ ગયા. અને એ વખતે એમના હાથમાં જ ધરી દીધું માખણનું કુલડી. તે વખતે ઠાકોરજી કહે છે, આનું તો બહુ વજન છે, આ તારી પાસે આમાં ઓછું કરી નાખ. એટલે પરમેશ્વરી કહે છે, ના થાય, હો ઓછું કેમ થાય, મેં તો માનતા સવા શેરની પૂરી માની છે. તો કહે છે ઠાકોરજી કે અરે પગલી, હું એમ નથી કહેતો કે આમાંથી થોડું ઓછું કરીને આપ. હું એમ કહું છું કે આમાંથી તું લઈને તારા હાથે આરોગાવ, એટલે થોડું ઓછું થાય તો મને ઉચકાય. આટલું શ્રવણ કરતા તો ગુજર કે બેટે કી બહુ ન્યાલ થઈ ગઈ. પોતાના શ્રીહસ્તથી માખણ લેતી જાય અને ઠાકોરજીના ગુલાબી હોઠનો સ્પર્શ કરતા ઠાકોરજીને આરોગાવતી જાય. એ વખતે પરમેશ્વરના હૃદયમાં શું આનંદ થતો હશે એનું વર્ણન કોણ કરી શકે. અને પછી તો એનો ભાવ બદલાયો. પછી તો ડાબા હાથથી ઠાકોરજીના વાંકડિયા કેસમાં હાથ ફેરવતી જાય, માખણ ખવડાવતી જાય અને પછી વિનંતી કરતી જાય કે ઠાકોરજી, શ્રીનાથજી, આ તો અતિ માનતા, એ તો ભલે પૂરી થઈ ગઈ,
પણ હવે તો મારો મનોરથ એવો થયો છે કે જો રોજ તમે મારા સાસુ અને મારા નણંદ જ્યારે આવી રીતે જેઠ અને મારા ધણીનું ભાથું લઈને આ ઘરની બહાર જેવા જાય એવા તમે મારા ઘરે પધારશો તો હું તમને રોજ માખણ ખવડાવીશ. ત્યારે ઠાકોરજી કહે છે, જો તું તારા હાથે ખવડાવીશ ને તો હું જરૂર આવીશ. અને આ શ્રવણ કરીને પરમેશ્વરીના આંખમાંથી અશ્રુની ધાર થાય છે. અને એ વખતે શ્યામ સુંદર શ્રી યમુને મૈયાની યાદ આવે છે અને કબૂલ કરે છે કે અમારી પર જે કંઈ કૃપા થઈ છે એ મહારાણી માની છે, શ્રી યમુને મૈયાની છે. અને તેથી આ જે પ્રસંગ છે 252 વૈષ્ણવની વાર્તા 85નો એક ગુજર કે બેટી કી બહુ, એમાં શ્રી યમુનાજીએ એવી કૃપા કરી કે લીલાની જીવ નહોતી, કારણ કે આપણો માર્ગ એ લીલાના જીવો માટે જ છે. લીલાના જીવો સિવાય કોઈનો પણ પ્રવેશ નથી આ માર્ગમાં. પણ કેવી કૃપા! અને દ્વારિકાધીશ પણ કેવા દયાળુ, એમણે આજ્ઞા કરી કે તું યમુનાજીનું ભજન કર. અને યમુનાજીએ દ્વારકાધીશની કાની રાખી અને એકદમ અલભ્ય વરદાન આપી દીધું, જે દ્વારિકાની નગરીની આ પરમેશ્વરીને પ્રાપ્ત થયું. એ પ્રસંગ અહીંયા વિરામ પામે છે. શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો.